દીધું લેખે છે જેમને દાન કરવું હોય ચાલો 51 માં દાન કરતા રહેજો ગોરદાદા ટોપીમાં દક્ષિણા લેવા આવે છે ભૂદેવના દીકરા કહેવાય ટોપીમાં દક્ષિણા નાખજો અને સુગુણાબેન નું રુદન થાય ત્યાં લગી શાંતિ રાખજો શાંતિથી બેસજો શાંતિથી સાંભળજો દેકારો કરશો નહીં એટલે દીકરી વર્ષો હાલતો હોય તો શાંતિ રાખવી યો સુગુણાબેન તમારા માતા પિતાને મળી સુખીથી સાસરે વિરાજમાન થાવ પાણી લેતો રાજુભાઈ પાણી એમને આવડે મોટું સીધું વાત કરતો એ વગાડે થાય વગાડો થાય એ રાજુભાઈ આને ભલે ભાવ ખાવ એમાં મહેમાન ને આપો બધા પાવડ આવ્યા
ઓરે માથો હીરા રે મારા દાંત માર દેવું વઈ દેજો અમારે દાવ સાસરીએ રે મારા તાલે તમારા ભોળા ખુદી ખુદી આજ 16 વર્ષના થઈ ગયા જ્યારે આજ 16 વર્ષના થયાને માં ત્યારે આજ બાપુએ અમને સાસરાની માલવા સીધાવી દીધી માં સાસરે સીધાવતા બાપુએ આજ કર્યા વર દેવામાં કોઈ વસ્તુની ખામી નથી રાખી માં પણ આજે એક વાતની ખોટ રહી ગઈ માં જ્યારે ચોરીની માલપા ફેરા 4 ફેરા ને ત્યારે એક મારી જાય પણ બાદ હું કહું ને આજ તમે સાંભળો
આટલો બધો વિલાપ તમે શા માટે કરો છો? તમને દેવામાં કોઈ વાતની ખામી રાખી નથી, પણ તમારે શેનું દુઃખ છે હું જાણું છું બેટા. તમારે માતા વીર નથી, પણ ભગવાન માટે ભરોસો રાખજો. ભગવાન હવ હારવાના છે એ વાતની પણ તમે જરા પણ ચિંતા ન કરો. હું વડિયા રાજાને ભણાવી આપીશ. જેથી કરી તમારા સાસરિયાની માલિકા, તમારા સાસુ જેઠાણી નણંદબા તમને કોઈ મેળા નહીં બોલે. ડાયા છો, ડાયાને ન સમજાવવાનો. વેરામાં બેસી તમારા સાસરે જાઓ. ભરજો બેની બા શ્વાસ રેડવા તમે આજો રે, શ્વાસ રેડવા તમે આજો રે. જે કાર્ય તમે મને સોંપ્યું હતું એ કાર્યને આજ મેં પરિપૂર્ણ કર્યું છે. તમારા કહેવા પ્રમાણે દીકરી સૌગુણાના પણ લગ્ન કરી આપ્યા, તો હવે મને શિવના ચરણે જવાની તમારા હસતા મુખે વિદાય આપો. અરે હા સોમનાથ, તમે ગમે તેટલી જીદ કરશો પણ વનમાંથી તમને નહીં જવું. અરે સતી, આવી ખોટી હઠ શા માટે કરો છો? હઠ મેલી દેવો અને મને શિવના ચરણે જવાની તમારા હસતા મુખે વિદાય આપો. તમારા હૈયા કેરોવા માથાના વડસતી તમને આજે મેં તમને માથાના મુગટ વ્રત કર્યા છે, એને તમે ગાદી ઉપર પધરાવી સાંજ સવાર ભીનો દીવો કરી પ્રભુ પાસે માંગણી કરજો કે મારા સ્વામી આપના ચરણે પધારે, એના મનની ઈચ્છા તમે પૂર્ણ કરજો.
પોપટ વેરે સોના પિંજરે એવા મેનાને રે આજ પોપટા ભૂરે સોના રે આજ હાથ રે હાથ માણ્યા રે હાથ મળી ભૂરે હાથ પાણિયા રે અમે તોરે ધુવે આજ હાથ વેરે હાથ માણ્યા રે એવા ચોરે રે કાચા આવા હાથ મળી રે હાથ પાણિયા રે આજ સુના રે મંદિર સુના લાગે માળિયા રે મારા સુનારે મંદિર સારે મારિયા રે ઓરે સુના કોકણ ગગના આજ દાસી મારા આજ સુના રે મંદિર સુના માળિયા રે એવા સુનારા ભોગનારા આવા સુનારે મંદિર સુના લાગે મારિયા રે મારા સ્વામી રે હજારે શિવને તોરણે રે આવા સોમી મારા હજારે શિવના તારણે ઓને પછી મારી કોણ લે પાડ દાસી મારા મારા સ્વામી રે હજારે શિવને તોરણે એવા મારી ધોરણે કાળદાસ મારા સોમે તારે શિવના તારણે પૂજારી બાઈ પૂજારી વિશ્વ શંકરના પૂજારી બાબુરિયા હે બાબુરિયા हेलो हमें कोई जैसा तैसा बावा नहीं है हम चोखा बावा है चोखा डोबा का दूध पीता हूँ हमारा नाम मत लेना हमारा मगज नहीं हारा जय हो गुरुदेव नो जय हो એમને મેં સેવા પૂજા કરનાથી તું કા હતો शिवा पूजा થાય છે હું થઈ જાય મેં તને નહોતું કીધું સેવા પૂજા કરનાથી એમ કેટલામું મંદિર ફેર્યું તમે આ નવમું મંદિર છે આપણું કઈ કામ ધંધો કરવો નથી મંદિરમાં આવે કાવે નહીં કામ ધંધો કરવો નથી નકરા ભૂસ મારી મારી બાવો પડ્યો લે આ ધંધા કરો તમે તો આપણે ખાશું હું કાંઈ ખાવા બાવા નથી પૂજા પૂજા કરો સાફ કરો મંદિર તારે સેવા ન કરવાની એ સાધુ તારો સાધુ તારો સંગરો મેરે લાલ લાલ મેરા રાજી રામા જોયું મેં તો જાગી હો અલેખ નિરંજન
હા મેં તને હું લેવા મોકલ્યો હતો લોહન લેવા લસણ લેવા નતો મોકલ્યો ઓ અને લાકડા લેવા મોકલ્યો તો મેં તમારું હળગવું છે મરવું છે એટલે આપણે અહીંયા હવન નથી કરવાનો અહીંયા હવન કરવો છે આ હાડા 3 દીથી ભૂખ્યા સેવી મંદિરમાં કઈ ખાવા મળ્યું નથી આ કથા છે ને બાવો નો બને ગુંડો બનવો હારો બાવો બનાય જ નહીં કઈ ખાવા મળ્યું નથી દાંચી ના કાઢો આવા શું લખન છે હે બાબુરિયા હા આપણે અહીંયા અવયવ હવન કરવાનો છે કયો હવન કરવો છે કેટલી જાતના હવન આવે તમારે કયો હવન કરવો છે હવે આ મંદિર આપણું જ છે આનથી જવાનું નથી એવો હવન કરવાનો છે અહીંયા એમ હા 9મું મંદિર છે હો, ધ્યાન રાખજો પણ તું તારા લખન ન બતાવતો પણ એમને આ તમે મને ચેલો બનાવી બહુ ખોટું કર્યું તો આમાં કઈ ધતુરોય મળતો નથી ખાવા તો તું વધવા દે તો મરે ને તું બધું ખાઈ જાશો આ ધંધો જ ન કરાય હે બાબુરિયા બોલો હવે અંદર હું તપ કરું છું હા તો આવે તો જગાડજે બહુ સારું લ્યો. લાઈટ જાય આ જંગલો જંગલ ભટકું છું શિવજીનું મંદિર ક્યાંય દેખાતું નથી પણ સામેના ઝાડ પર એક ધજા ભરકે છે ધજા છે તો ત્યાં મંદિર છે મંદિર છે તો પૂજારી બાપા પણ હશે માટે લાઈ જરા જઈ તપાસ કરું અરે પૂજારી બાપા હા બોલો ને ખોટી જાય બોલ. આ મંદિર શેનું છે અહીંયા હું હાલવાનો છું. અરે પૂજારી બાપા હા આ મંદિર શેનું છે આ મંદિર મારી માનું છે અરે હું એમ નથી પૂછતો તો એની મારી મૂર્તિ શેની છે જો પાર્વતી માં છે શંકર ભગવાન છે શંકર ભગવાનનો પોઠિયો બેઠો છે શંકર ભગવાનનો પોઠિયો હોય ને હા એ આ પોઠિયો છે આ શંકર ભગવાનનું મંદિર છે આ ઈ મંદિર છે તે તમે અહીંયા હું હલવાના ને હું આવ્યા તો મારે ભગવાનનું ધ્યાન ધરવું છે અને તમારે ભક્તિ કરવી છે આહા એમ હા. ભક્તિનો ફુવારો ઉપડ્યો છે ઈ મને ખબર નહીં તમારે ભક્તિ કરવી છે ભક્તિ કરવી રામની પતંગ ઠોકવી ગામની ખાટા ખાટા કેમ ગંધાવ છો એટલે જા ગમેનું હાને કાઢી આવો એટલે સ્નાન કરવાની વાત આસન કરી આવો અરે પૂજારી બાપા આ જંગલો જંગલ ભટકું છું ક્યાંય પીવા માટે પાણી નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કર્યા હોય તમે મને આ બોર તળાવ ફર્યું તો જળ બતાવો તો હું સ્નાન કરતો આવું જો ઈમાં પાણી ન હોય ને આહા. તો અવાડામાં ના આવો અવાડામાં પાણી ન હોય તો ગટરમાં ના આવો નહીં લઈ આવો અહીંયા કને બહુ સારું ધ્યાન રાખજો છેટા બેજો ખૂટ્યો પાટું મારે નહીં એવું હા ગંગાજી નાની એવા નીર રે મસ્તાન એ કરે રે યજમન ગાજડીઓ તમે ધીમે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે અજમલ રાજા માટે ધીમે હાલો રમૈયા એમાં સ્નાન કરે રાજા ઓમ જય શંકર ભોલા પ્રભુ શિવ શંકર ભોલા અખંડ યાદ તમારી અખંડ જ્યોત તમારી શિવ શંકર ભોલા ઓમ જય શંકર ભોલા આંધળા આવે મારા ચરણે શિવ શંકર ભોળા આંધળાને રાજુ આપો આંધળાને દેવતા કરજો શિવ શંકર ભોળા ઓમ જય શંકર ભોળા જય શંકર ભોલા પ્રભુ શિવ શંકર ભોલા અખંડ યાદ તમારી અખંડ જ્યોત તમારી શિવ શંકર ભોલા ઓમ જય શંકર ભોલા એ વાંધિયા આવે મારા ચરણે શિવ શંકર ભોળા વાંધિયાને પુત્ર આપો વાંધિયાના કારણ બતાવો શિવ શંકર ભોળા ઓમ જય શંકર ભોળા
ત્રિપુરારી જાગો ને ત્રિશુલ ધારી પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસન નહોતા ડોલતા. 3.5 દિનની અંદર મારું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે તો લાય અત્યારે મારી ઇન્દ્રાસન પૂરી હું તપાસ કરી લઉં ને.
કોઈને જોયા નથી મારા રાજા ઇન્દ્ર મારા ડોલી રહ્યા રે અરે બ્રહ્મદેવ આનો મને ઉપાય જણાવો બ્રહ્મા તમે એ બ્રહ્માજી બ્રહ્મા તમે બતાવો ઉપાય બ્રહ્મા તમે બતાવો માયા ઇન્દ્ર મારા ડોલી રહ્યા રે ડોલે ડોલે ઇન્દ્રપુરી રાજ ઇન્દ્ર ના ઇન્દ્રાસન ડોલે વાલા પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું સાડા 3 દિનની અંદર મારા ઇન્દ્રસન માથે બિરાજમાન નથી થઈ શકતું તો લાય મારી ચીરોડી તલવાર થી તેના ધડ મસ્તક જુદા અરે નહીં ભાઈ ઇન્દ્ર નહીં જો આ બ્રાહ્મણ નો પુત્ર હશે ને તો તને બ્રહ્મ હત્યા લાગશે જ્યારે દેવલોકમાં સ્વપ્રાણી ત્યારે મારથી મોટા કે બ્રહ્મદેવ તેણે મને કીધું તું અરે ઇન્દ્ર જ્યાં સંકટ પડે ને ત્યાં મને યાદ કરજો તો ત્યારે મને મહાન સંકટ પડ્યું છે તો એને જલ્દી યાદ કરી લઉં આજ ઇન્દ્રના બોલાવે બ્રહ્મા આવજો રે બાબા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવાજો આવો ભાઈ ઇન્દ્ર પુરીની ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવાજો રે આવ્યા ઇન્દ્ર સનની માય ઇન્દ્રના બોલાયા બ્રહ્મદેવ આવ્યા અરે ભાઈ અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાના કારણ અરે બ્રહ્મદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી જણાવો નકર આ કાળા માથાના માનવીનું મારી ચીરોડી તલવારથી ધડ મસ્તક જુદા અરે નહીં ઇન્દ્રદેવ આના વિશે હું કાંઈ નથી જાણતો જ્યારે દેવલોકની માલપા સભા ભરાણી હતી ત્યારે મારથી મોટા કે વિષ્ણુદેવ તેણે મને કીધું હતું અરે ભાઈ બ્રહ્મ જ્યાં તમને સંકટ પડે ત્યાં મને યાદ કરજો અરે દેવ બ્રહ્મા તો અત્યારે આ ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે તો એને જલ્દી યાદ કરો બ્રહ્મદેવ બહુ સારું ઇન્દ્રદેવ એવા બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવજો રે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે આવો તમે ઇન્દ્ર સનની માય બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવજો રે આવ્યા ઇન્દ્ર સનની માય બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે અરે બ્રહ્મદેવ અત્યારે મને ઇન્દ્રસન બોલાવવાનું કઈ કારણ ભાઈ ઇન્દ્ર યાદ કરે છે અરે દેવ ઇન્દ્ર અત્યારે મને ઇન્દ્રસન બોલાવવાનું કઈ કારણ અરે વિષ્ણુ દેવ તમને બોલાવવાનું એક જ કારણ છે પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી જણાવો નકર આ કાળા માથાના માનવીનું મારી ચીરોડી તલવારથી ધડ મસ્તક જુદા અરે નહીં ઇન્દ્રદેવ નહીં આ વિશે પણ હું કાંઈ જાણતો પણ જ્યારે દેવલોકની માલપા સભા પ્રાણીથી તારે મારથી મોટા કોણ કે ભોળાનાથ એ મને કીધું તું અરે વિષ્ણુ જ્યાં સંકટ પડે તારે મને યાદ કરજો અરે દેવ વિષ્ણુ તો ત્યારે આ ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે વિપત વેળા પડી છે ને તો એને જલ્દી યાદ કરો ને વિષ્ણુ દેવ અરે ભાઈ આ બધી મીટિંગો રહેવા દો અને બેઠી ચૂંટણી પતાવી દો એવા વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે વિષ્ણુ બોલાવે ભોળાનાથ
ઇન્દ્રસનને માલ વિષ્ણુ બોલાવે ભોળાનાથિયા મજૂરી ભાઈ ઇન્દ્રપુરીની માલ વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવા જો પહેલા તું તારી ભોળાનાથ આવ્યા દેવો મેરે ભોળાનાથ આવ્યા વિષ્ણુ બોલાવે શંકર આવ્યા વિષ્ણુ બોલાવે શંકર આવ્યા આવ્યા દેવો નર દરબાર ભોળાનાથ દેવરાજ ઇન્દ્ર અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવાનું કારણ અરે ભોળાનાથ આજ હું કહું તમે સાંભળો એ કૈલાસ ઉતરી આયા ભોળા શંકર એ કૈલાસ ઉતરીને આયા કૈલાસ ઉતરીને આયા મહાદેવજી કૈલાસ ઉતરીને આવ્યા રે સાથે પાર્વતીને લાયા ભોળા એ ભાઈ વાલા સાથે પાર્વતીને લાયા રે સાથે પાર્વતીને લાયા મહાદેવજી સાથે પાર્વતીને લાવ્યા રે એ શેલ સુખ સંપિતાલ જટા ધૂળ ચંદ્રમા એ શેલ સુખ સંપિતાલ જટા ધૂળ ચંદ્રમાલ ગંગ કી તરંગ માલ વિમલી જગાજે એ લોટન ને લાલ લાલ ચંદન સિંદૂર ગુલાલ કુંતી મુક્તિ પદાર ગંગલી જગાજે એ જી ડમ 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 એ ભોલેનાથ એ જી ડમ 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 ડમરૂ નાથ નાથજી શંકરા બોલે ભગવાન મારો તાંડવ નાચે મારો શંકર મહારાજ આજ તાંડવ નાચે નાચે ગુણે સાને નાચે હનુમાન નાચે વાલા નાચે ગુણે સાને નાચે હનુમાન નાચે એ દી પાર્વતીના માણે નાચ બોલ્યા ભગવાન યગળ બમ 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 વાગે ડમરૂ નાચે સદા શિવ લાગે ભેરો આ દેવોના દુખના ભાંગ મારા ભોળાનાથ એ મારા દુખના ભાંગો અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવાનું કારણ અરે ભોળાનાથ તમને બોલાવાનું એક જ કારણ છે મહાદેવ પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ સાડા 3 દિનની અંદર મારા ઇન્દ્રસન માથે બિરાજમાન નથી થઈ શકતો આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી જણાવો નકર આ કાળા માથાના માનવીનું મારી ચીરોડી તલવારથી ધડ મસ્તક જુદા કરી દેવરાજ ઇન્દ્ર મારો લાડી અને પ્રેમી ભક્ત છે તમે તમારા આસન પર બિરાજમાન થાવ રાધા તમને સપના રૂપે દર્શન આપીને હું પણ મારા આસન પર બિરાજમાન થાવ છું
બહુ સારું. દેવો જાવો દેવો ને દરબાર ઓજી રે ઉડા દેવો જાવો દેવો ને દરબાર બનાયા પીને રે લાયા દેવો ચાલ્યા દેવો દરબાર દરબાર ઓજી રેવા દેવો ચાલ્યા આ દેવો ને દરબાર દરબાર એવા સપનાયા પીને પેલા તમે આવજો પાર્વતી તમે જાઓ ને કૈલાસ રે મારા પાર્વતી જાઓ ને કૈલાસ સપનાયા પીને શંભુયા દેવોની એવા પાર્વતી કાંઈ ચાલ્યા ગયેલા ઓઈ એવા પાર્વતી ચાલ્યા ગયેલા સપના એ આપીને વેલેરા બાળજો સ્વામિના જળ હરતી જળ હરતી જળ હરતી એ હરી જળ હરતી જળ હરતી માધવ અરે પૂજારી બાપા બોલો ને હવે આમ જાગો તો ખરા અહીંયા ઊંઘ જ ક્યાં આવે છે બોલો આ બધું હું હતું મને શું ખબર હું આયા ભાઈ ધ્યાન રાખતો તો ને આ ઓલા ઇન્દ્ર રાજા આવીને બહાટી બોલાઈ ગયા મંદિરમાં ક્યાં હતા તમે હું એને કામ કરતો હતો હું બહાર ઓસરીને કોરે બેઠો હતો કઈ શું તારી હારી હટાહટી થઈ ગયું મને તો હેઠો ઉતારી મૂક્યો એવું શું એટલું બળ કર્યું આમ તોડ નાખું ને આમ તોડ નાખું મને કઈ શું નથી ને મને શું થાય ટાઈટનું શું થાય બોલો ભક્તરાજ બોલો શું થયું તમારે હું સમાધિમાં લીન બની ગયો હતો
ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા ને કીધું કે હે રાજા અજમલ, તમે મારી મમતા મેલી તમે દ્વારિકા જાઓ. દ્વારિકાનો નાથ રાજા રણછોડ તમારા મનની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે. આવું મને સપનું આવ્યું છે. કોઈને શંકર કાકાએ કીધું? શંકર ભગવાને. અમને તો કાંઈ કીધું નહીં. એટલે કહું છું કે આવું મને સપનું આવ્યું છે, માટે તમારી માળામાં મને જોઈ આપો. મારું સપનું સત્ય છે કે જૂઠું? જોઈજો ગુરુદેવ માળામાં. સાચું છે સપનું એનું. હોય નહીં. હા આવે. અમને તો કાંઈ સપનું હોણું ન આવ્યું. મને આવ્યું તું તારું સપનું. હોય નહીં. મરી ગયો એમ? હા ભગવાને કીધું કે આ કાલ વિવો જવાનો છે એમ. હું લેવા જાઉં. તો તારે મને મોકલવો લાગે. જાઓ ને તમે તો તમારો દાડો જ ખવાય. જો હાલો તારે હવે દ્વારકા જવું છે ને? હા દ્વારિકા તો જાઓ. અમે બે આવી છીએ ક્યાં? દ્વારકા. મારી હારે? હારે નહીં તો ટ્રેનમાં બેસી જઈએ. તો તમે જાઓ તમારી રીતે, બીજું હું. અમારી રીતે કારણ? ટ્રેનમાં વગર ટિકિટે બેસી જઈશું. ટીટી તપાસમાં આવે ને તો પાયખાનામાં ઊભા રહી જઈશું. ભલે પૂજારી બાપા, હું દ્વારિકા જાઉં ઈ પેલા મારા રાજમાં જઈ આવું. હા જી આવો તમે. ઘોર વગડાની માલિપા ગયો હતો, ત્યાં શંકર ભગવાનનું મંદિર હતું, તો મેં શિવનું આરાધન કર્યું. ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા ને કીધું કે હે રાજા અજમલ, તમે મારી મમતા મેલી તમે દ્વારિકા જાઓ. દ્વારિકાનો નાથ રાજા રણછોડ તમારા મનની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે, માટે સતી હું દ્વારિકા જવાની રજા લેવા આવ્યો છું. અરે હા સ્વામિનાથ, તમારે દ્વારકા જાઓ હોય તો મારી કોઈ ના નથી, પણ હું તમને સવા શેર ઘીના લાડુ બનાવી આપું, તમે સાથે લેતા. લાડુ વાળિયા એવા પ્રભુને એક માયા પોચું જમજો એ ભરી એવા પેલા રે એ પખાડો પ્રભુના પાવડાઓજી. આ સવા શેર ઘીના લાડુ છે, પ્રભુને જમાયા પછી જમજો, અને આ જળ જમના જીની જારી છે, પ્રભુના ચરણ પકડા પછી ચરણામૃત લેજો. બહુ સારું.
બાબુરિયા કા વિયો ગયો તો હું તો બાપુ તો બીજો ઓલો કેજો ભાઈબંધ શું નામ એ કાંઈ ન કરવું આપણે હું અંદર તપ કરું છું કોઈ આવે ને તો જગાડજે સારું બાપુ અરે પૂજારી બાપા આ મંદિર શેનું છે મારા બાપાનું એમ નથી પૂછતો એની મારી પાસે મૂર્તિ શેની છે મારા બાપુને ખબર તો એને બોલાવો બાપુ કો કાઈ આ મંદિર શેનું છે આ મંદિર રણછો રાયનું છે. મારે ભગવાનને થાળ જમાડવો છે હાલમાં શું લેવા છો તમે? આ તમે તમારા જાતે જોઈ લો એમાં લાડુ છે બાબુરિયા ખાવા જ લાડવા. પેલા આપણે ભગવાનને થાળ જમાડી દેવી, પછી આપણે જમી જમાડી લો તમે. બહુ સારું. વિનંતી કાલાવાલા કરું છતાં પણ તમે મારા પ્રેમનો થાળ જમતા નથી. હા મારા નાથ, લાડુનો જમાતો કાંઈ નહીં, આપના ચરણ લાંબા કરો તો ચરણ પખાળી, એમાંથી મારે થોડું ચરણામત લેવું છે. આપ ચરણ પણ લાંબા નહીં કરો તો આ લાડુ અને જારી આપના લેલાટ પર મારું. આ શું કહ્યું તમે? ભગવાનને થાળ જમાડ્યો. ઉભા રહ્યો મારા બાપુ. આ જવો ભગવાનને થાળ જમાડ્યો. પણ આમ થાળ જમાડવાનો હોય ભગવાનને? અરે પૂજારી બાપા, પ્રભુને આટલી આટલી આજીજી વિનંતી કાલાવાલા કર્યા છતાં પણ પ્રભુ મારા પ્રેમનો થાળ કેમ નો જમ્યા? આ પથ્થરની મૂર્તિ છે, આ નો જમે. આ પથ્થરની મૂર્તિ છે, હા અહીંયા ભગવાન નો હોય નહીં તો ભગવાન ક્યાં હોય? દરિયામાં એના દર્શન થાય ખરા? શાયદ છે ને. મારા પપ્પાના પપ્પા ગયા છે દર્શન કરવા, હજી તો મને પણ એના દર્શન કરાવો ને. તો હાલો અમારી હારે. અમે નહીં આવ્યો.
સમુદ્ર વલોવીને અજમલ તાજા ડૂબ ડૂબ ડૂબવા લાગ્યો મારા નાથ વાદળવાળા મારા દુખડા સમુદ્ર વચ્ચે કાનો મને પોકારો રણછોડરાઈ વાલા દોડીને આવો રાણા પંખીડો મારું ઉડી ઉડી જાય વાદળવાળા મારા આજ પાપી પુંજારીએ મને આ સમુદ્રની માલિપા ફેંક્યો છે પ્રભુ. સમુદ્ર વલોવી વલોવીને પણ હાવ થાકી ગયો છું. પણ વારમાં તમે મારી વારે નહીં આવો તો આ અજમલનું પ્રાણ પંખીડું ઉડી જાહે. માટે હે મારા નાથ વેલી વાર કરજો. અત્યારે મારો લાડીલો ભગત રાજા અજમલ સમુદ્રની અંદર ડૂબવા લાગ્યા. સમુદ્ર વલોવી વલોવીને સાવ થાક્યા. સમુદ્રમાં કાંઈ માર્ગ દેખાતો નથી એમને. માટે લાય દરિયાની અંદર સોનાની દ્વારકા બનાવો. સોનાના પીડા લઈ પણી હારીને પાણી ભરવા મોકલું. અજમલ ભગતને સમુદ્રના તળ કિનારે લાવો. રાજા અજમલ મારનાર કરતા દુનિયામાં તારનાર ઘણો મોટો હોય. લઈને આ ભક્તિને લઈને આ ભક્તિને લઈને આ ભક્તિને લાય મારા શરીરની બે સુંદરીને બોલાવી. રાણી રૂકમણીને બોલાવી દરિયાની અંદર સોનાની દ્વારકા બનાવી દો. દ્વારકા બનાવી દો. દ્વારકા બનાવી દો. દ્વારકા બનાવી દો. મારા શરીરની મારા સુંદરી રાણી રાણી આવો શરીરની બંને સુંદરી રાણી રાણી નમુરે આવો શરીરાની શરીરની સુંદરી તમને વિનામૂલ્યે મારો લાડીલો લાડીલો મારો લાડીલો 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 ભગત દરિયે પવારે લાડીલા ભગત દરિયે ડૂબવા લાગ્યા જાવો પાણી ભરવા જા. લાડીલો ભગત દરિયે પવારે જાય. સુંદરી પાણી ભરવા જાઓ. લાડીલા ભગત દરિયે ડૂબવા
ડુંગરી પાણી ભરવા સોનારી ધોની રૂપાના બેડા રે અમારા પ્રભુએ પાણી મોકલ્યા ભૂખલકાઈ સરોવર પાળ રે બેની બા મારા અમારા પ્રભુએ પાણી મોકલ્યા હે મોકલ્યા મોકલ્યા સરોવર પાળ રે બેની બા મારા અમારા પ્રભુએ પાણી મોકલ્યા કુવા ઉડાને શીશણ ટુકડા આવા કુવારે ઉડાને દીધલ ટુકડા એમ કરી પાણી લા ભરાય રે બેની બા મારા કુવા ઉડાને શીશણ ટુકડા એ કેમ કરી પાણી ના ભરાય રે બેની બા મારા આવા કુવારે ઉડાને દીધલ ટુકડા સાતા બોલાવે કાંતા આવજે કાંતા રે બોલાવે કાંતા આવજે આવો બેની સરોવર પાળ રે બેની બા મારા સાતા બોલાવે કાંતા આવજે સાતા બોલાવે કાંતા આવ્યા આયા બેની સરોવર પાળ રે બેની બા મારા એવા સાતા બોલાવે કાંતા આવ્યા હા મારી બેન અરે બેન કુવા ઉડાશે શીશણ ટુકડાશે કેમ કરી પાણી ભરવું અરે મારી બેન એમાં હું મૂંઝાવાનું બધી બહેનોના હાડીનો શેડો ફાડી હાંધો કરીને પાણી ભરીને ઘરે જઈએ બહુ સારું પણ કુવે કુવે કાદવયો મજા આને ઓલા નદીએ કૂદી ગયા ને હે પણ ખાલી ખાલી હે બેળ ઘેર જાજો આરે રે તારું મારે મેળાનામાં તો કાનુડા કાની મોરલી એ વાલા માને ચિતડે છોટી ગઈ આ ઘેલી કીધી ગોકુળ ની ગોપીઓ મારી નીંદ વેરણ થઈ સરખી સૈયરો જરો ઘણગડ ગાતી હોય પાણીના ભરતી હોય અને ગીત મધુરા ગાતી હોય પણ કેવા ગાતી હોય ત્યારે એ ભૂલી ગય મોતીનો હાર રે યમુનાને તીરે ભૂલી ગય મોતીનો હાર
સસરાય મારા દશરથ જેવા સાસુમાં સમગડિયા દીલે ને યમુના ને તીરે ભૂલી ગઈ મોતીનો તમે પાણીડા ભરી તમારા ઘર તરફ ચાલતા થાવ, તમારા સાસુ તમારી રાહ જોતા હશે ને હું હરિના દ્વારે જાઉં. અરે બહુ સારું મારા વીરા. बजरंगी 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 जय बोलो जी बजरंगी वाला ये राम जी ની બેટી તમે લઈ આયા, રામ जी ની બેટી તમે લઈ આયા, એ અશોક વાટિકા તમે કંકેરી જય બોલો જય બજરંગી વાલા.
હા બરોયા ભાઈઓ, મારે પ્રભુના દર્શન કરવા છે તો મને રજા આપો. મારો લાડીલો ભગત એને અંદર આવો. દ્વારિકાના નાથને અજમલ પ્રણામ. અમુક કાળા માથાના માનવીને આવું દર્દ હોય, પરંતુ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, એને પણ દર્દ છોડતું નહીં હોય. પ્રભુના લેલાટ ઉપર પાટા બાંધ્યા છે, રુધિરની ધારા પણ વહી રહી છે. એ લેલાટ ઉપર પાટા શેના બાંધ્યા છે? લાય મારા નાથને પેલા ઈ પૂછી લઉં. પથ્થરની મૂર્તિ કોઈ દી ચરણ લાંબા આપને મેં દેવામાં કોઈ જાતની ખામી નથી રાખી. મારી પાસે આવવાનું કાંઈક કારણ તો હોય છે ને રાજા. વાહ મારા નાથ વાહ.
આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાં મને શા માટે પૂછો છો? હા ભક્તરાજ, ભગતના મુંડિયા હું સાંભળવા માંગુ છું. હા, તમે મને જેવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પરંતુ હું એક મારા સવારથ માટે અને એક પરમારથ માટે આ કષ્ટી છું. આપનું સવારથ કયું છે અને આપનું પરમારથ કયું છે રાજા? હા મારા સવારથ કહેતા મારા પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મને મેણા બોલે છે. મારી પ્રજા, મારી રયત મારું મુખ જોવા પણ રાજી નથી. આપના ઘરે ક્યાં તાણ હતી મારા નાથ? હું વાંચ્યો છું આ મારું સવાલ. આપ વાંજિયા, તમને ચીજ વસ્તુ જે આપો વિના સંકોચે નર અને નારી નવમાં તેમની સેવા કરજો. પારણિયામાં પધરાવજો, પુત્રનો જન્મ થાય ને આપના વાંજિયા મેળા ભાંગશે. આજ હું કહું, તમે સાંભળો. નર અને નારી નવમાં સેવા કરજો, પુત્રના જન્મ થાય આપના વાંજિયા મેળા ભાંગશે. કેમ ભક્તરાજ, હજી સુધી આપની મનની ઈચ્છા પૂર્ણ નથી થતી? હા પ્રભુ, આવી આશા લઈ હું આપની પાસે નથી આવ્યો. આ પુષ્પથી મારું સવારથ ભાંગે, મારું વાંજિયા મેણું ટળે, પરંતુ મારું પરમારથ તો હજી બાકી રહ્યું ને મારા નાથ. આપનું પરમારથ કેવું છે રાજા? હા પ્રભુ, મારા પોકરણગઢની ધરતી ઉપર ભૈરવ નામનો એક રાક્ષસ જે 12 ગામ માથે મનુષ્ય કે પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી. મારા પોકરણગઢની પ્રજાને એને બહુ રંજાડી છે. આટલું જ નહીં મારા નાથ, યૌવન લોકો ગાયોનો વધ કરે છે, ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, આવો અત્યાચાર થઈ રહ્યો છે, ધર્મનો નાશ થાય છે, અધર્મ વધે છે, પાપી કોરો ચાલી રહ્યો છે. પ્રભુ આનું કાંઈ ઉપાય કરો. આજ તમે મારી માંગણી કરો, તમારા ઘરે હું જન્મ ધારણ કરું, ભેરવા જથનો સહાર કરું, પણ તમારે આજ એક વચન આપવું પડશે રાજા. પોકરણગઢમાં હું જન્મ ધારણ કરું, જ્યારે મારી સમાધિ લેવાની વેળા આવે, આપના હસ્તા મુખે મને સમાધિ લેવા દેશો. જ્યારે હું સમાધિ લઉં, બ્રહ્મા વિષ્ણુ મહેશ જો મારી સમાધિનો પડદો ખોલે તો ખોલવા દેતા નહીં. તુરાપુરમાં સમાધિનો પડદો ખોલશો તો તુરાપુરમાં કૃષ્ણ કોઈ દી અવતાર ધારો નહીં, અવતાર ધારો નહીં, અવતાર ધારો નહીં. જ્યારે હું સમાધિ લઉં, અજમલ રાજાની આંખમાં એક પણ આંસુ ના હોવો જોઈએ. આજ મને એનો કોલ આપો રાજા. રઘુકુલ રીતિ સદા માટે ચલી આવી, પ્રાણ જાય પણ મારું વચન નો જાય. મારો ભગત મારાથી અડગો નથી. ભગત તો હંમેશા રામના અને કાનાના રૂડિયામાં. આજ મારો ભગત જીતી ગયો અને આજ આ કાળિયો ઠાકર હારી ગયો. દ્વારિકાનો નાથ રાજા રણછોડ, અખી બ્રહ્માંડ નો માલિક કાળિયો ઠાકર તમને શું કે પિતા રે તમે ને પુત્ર, પિતા રે તમે ને પુત્ર મે તમારા. રણછોડ
જ્યારે છત્રીના સખારે આવશે આવશું ગોદી. પેલા બાળકનો જન્મ થાય એનું નામ વિરમદેવ જેવું રાખજો, મારું નામ હું કવિ રાખજો. જ્યારે મારું નામ કદાચ મનમાં લઈ લે અને એનું કામ થઈ જાય, મારું નામ લેવાથી આખું દુઃખ એનું વયું જાય. મારું નામ લેવાથી પંચની એની પીડા વહી જાય. પીડ જેવું નામ રાખજો કે આખા જગતની પીડા હરી અને મારી પાસે રાખી દુનિયાની અંદર મારું નામ અમર થાય એવું મારું નામ રાખજો. કેવું એ મારા રાખજો, રાખજો, રાખજો રે, રાખજો રે, રાખો, રામદેવજીના એવા કારણે એ આવીને લાલો ઓડશે કઈ ભાદરવા એ દશામાં વેરા કાકડી હોતી. પેલા બાળકનો જન્મ થઈ જાય એમનું નામ વિરમદેવ રાખજો. દારે એની છઠ્ઠી ઉજવશો ને રાધા અજમલ, એના છઠ્ઠા દિવસે તમારા ઘરે હું પધારી. જ્યારે કુમકુમની પગલી તમારા મેલની અંદર પડે, જમણા પગની દુધારીએ જ્યારે ચૂલામાંથી દેશ ઉતારું, તારે માંજો અજમલને આંગણે કાળિયો ઠાકર બધાયો. આપની મનની ઈચ્છા બાકી હોય મને ખુશીથી જણાવો. હા પ્રભુ, ઈચ્છામાં તો કાંઈ બાકી નથી, પરંતુ આપના અનેક ભક્તો થઈ ગયા છે, એને તમે તમારી લીલા બતાવી. આપના આ ભક્તને પણ આપની લીલા જોવાના ઘણાય કોડ છે. મારા નામ ગરુડજી ગોંદી કિનારે જઈ 16 ગોપિયા બોલાવો, રાધા અજમલને રાસ બતાવો. કૃષ્ણને ધોળના ધોતિયા, હાલો હાલો એલા રાણી રાધા માણી રાણી હા. હે કાન તારી મોરલી મોયને રોતાના બાળ
બધાને વચન આપ્યું, મારા ભાઈ બળદેવને ખબર નથી. બળદેવ બહુ ક્રોધી છે. લાય બળદેવને બોલાવું અને બળદેવને જાણ કરું. ક્યાં ગયો મારો ભાઈ? નાના ભાઈ બોલાવે મોટા ભાઈ નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવા જો રે Now